ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં દીકરી અને જમાઈ કુટુંબી વચ્ચે થયેલા ઝઘડામાં સસરાની હત્યા કરી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું. ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં ગોરધનભાઈ તળશીભાઈ નામના આધેડને જમાઈ અને કુટુંબી સાથે ઝઘડામાં ઈંટ વડે માથાના ભાગે માર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાઓ સહિત 8 જેટલા લોકો આવ્યા હતા અને જમાઈ રાકેશભાઈએ સસરાને પકડી રાખેલ અને પારુલબેન નામની મહિલાએ ઈંટ મારેલ, જેમાં ગંભીર ઈજા પહોંચી હતી તેમ જણાવ્યું હતું. જ્યારે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હા સાહેબ. મારું નામ સંદીપ ગોરધનભાઈ જનસમિયા છે. અમે એક બેંક કોલોની રહી છે બોટાળાની નાખે. આજે બપોરે મારા બેનને દવાખાને લઈ જવાના હતા ઓપરેશન માટે, એટલે મારી બેનને દાખલ ન કર્યા. ડૉક્ટરે કીધું દાખલ થઈ જાવ, પણ દાખલ ન કર્યા, ઘરે લઈને આવ્યા. બીજા દિવસે મારી બંને કામે ન ગયા, એટલે એમને મારી બેનને મારવા માંડ્યા. કીધું ને કામે જવાનું, એ મારવા માંડ્યા મારી બેનને. મારા રૂપા છૂટા પડાવવા ગયા ને એ લાફા માંડ્યા. મારા રૂપાની છોડું લઈને મારવા દોડ્યા, પછી વહી ગયા, માર્યું નહીં. પછી 5:30 પાછા આવ્યા, 8 જણા આવ્યા, એક જેન્ટ્સ ને 7 લેડીઝ. પછી 2 જણા છે મારા રૂપાને પકડ્યા, એક રાકેશે પકડ્યા અને પારુબેને માથામાં દીકરું માર્યું લોક. અને રાકેશે પહેલાં લાફા માર્યા ને પકડી રાખ્યા. અને પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, 3જો મહિનો ચાલુ છે. 4 જણા છે એને માર્યા. મારવાવાળું કોણ હતું? પારુબેન. મારા પપ્પાને પારુબેન, રાકેશ પકડવાવાળાને લોક મારા પપ્પાને મારો પારુબેન. રાકેશભાઈ શું થાય તમારે? બનેવી હવે એની પાછી રાખીને તમે છૂટા કરજો, તમારે એવું ધોવાનું. કોઈ એમને રાખવાવાળું નહોતું. આવનારે દાડીઓ કરીને મારા પપ્પાએ અમને મોટા કર્યા હતા. 5 ભાઈ બહેન હતા. મારો ભાઈ નાનો તો હાલતા જ ઠીક હતો. એને મારી નહીં કે એનું હું એનું બગાડ્યું હતું. દીકરીને મારે તો બાપ એને વચમાં ન જાય. કોઈ પણ બાપ હોય પછી ન જાય. કોઈ છોડીને માર ખાતા જોવા નહીં. તો એને 2 લાફામાં આવી હતી. એને હું ખોટું કર્યું કોઈનું? કોઈનો પણ જીવ જાય છે. મા વગરના મોટા કર્યા કોઈની. મારા પપ્પાએ એમને દોસ્ત આપલી નથી કરી. બીજા આવીને મારી જાય. મારા પપ્પા હું જોતા રહી જાય. 8 જણા આવીને મારા ભાઈની બેનને મારી ભાભીને મહિના જતા તે એને માર્યા. એ એકલા પડી ગયા એટલે જ તેને 5 દી રાખીને પોલીસવાળા એમ કહે છે કે છૂટા કરજો. એવું હાલ છે કંઈ? કોઈ હું ન્યાય કરવા વાળું જ નથી. મારનાર કોણ હતું? થોડાક દી રાખીને એમ કહે છે કે 2 ઉપર છૂટા કરશે, આમ છૂટા કરશે, કોસ કરશે. એમાં બધા હલવાડી દે છે. મારા પપ્પાનો જીવ હોય. મારનાર કોણ હતું? પારુલબેન હતા. રાકેશે પકડી રાખ્યા હતા. રાકેશ કોણ જાય? એ માર બનેવી થાય. પારુલબેન એ મારા ભાઈની હાવું છે. એને હગાઈ કરી હતી. બોર તળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર જે છે ત્યાં બેંક કોલોનીમાં કુટુંબિક ઝઘડો થયેલો, જેમાં આ કામે જે ગોરધનભાઈ તળશીભાઈ જે છે તેના દીકરી અને જમાઈ તેની વચ્ચે જે ઝઘડો થયેલો હતો. અને એ ઝઘડોમાં જે છે જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ મારવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઇન્ટરનલ પ્રાથમિક વિગત એવી જાણવા મળેલી છે કે જે આ ગોરધનભાઈ જે છે તેના દીકરી અને જમાઈ જે છે એ હીરાના વ્યવસાય સાથે કનેક્ટેડ છે અને થોડા દિવસોમાં તેઓ હીરાની કામગીરી કરતા હતા અને પછી નહીં કરતા હતા, જેથી તેઓના કુટુંબમાં મનદુખ ચાલતું હતું અને તેઓ એકબીજાની પાસે જ રહે છે. તો આ જે મનદુખના કારણે આજે જે ગોરધનભાઈને જે છે માથાના ભાગે ઈંટ મારતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે. પોલીસ દ્વારા હાલમાં ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે અને જે આ મરણ જનાર જે છે તેના જે છે વાલી તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામગીરી ચાલુ છે. આ કામે જે આરોપીઓ જે છે તેને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપીઓને જબ્બે કરવાની કામગીરી થનાર છે. થેન્ક યુ. હા, એના જમાઈ અને એની કુટુંબિક જ છે
દીકરી અને જમાઈનો જે છે પ્રશ્ન હતો તે આજે હત્યામાં પરિણમ્યો છે, જેમાં ગોરધનભાઈ જે છે તે આ જે એના દીકરીને જમાઈ અને એ લોકોને અવારનવાર ઠપકો આપતા હતા અને કામ કરવા માટે જણાવતા હતા. તેનું મન દુઃખ રાખી અને આજે ઝઘડો થયેલો અને તેમાં જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે. હા, એ જ જે છે ઝઘડો જે છે એ થયેલો એ અનુસંધાને આ લોકોએ જે છે ઝઘડામાં ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી ગયેલી છે એવી પ્રાથમિક હકીકત જાણવા મળેલી છે. હાલમાં જે છે તેના સંબંધીને પોલીસ દ્વારા બોલાવી અને તેની પૂછપરછ કરી ફરિયાદ લેવાનું કામ ચાલુ છે. થેન્ક યુ.